આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત જોવા મળી રહી છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી સીએમને સોંપાઈ છે। આરોગ્ય વિભાગની તમામ જવાબદારી અને નિર્ણય મુખ્યમંત્રી લેશે। તબિયતમાં સુધારા બાદ ફરી પ્રફુલ પાનસેરિયા ફરજ સંભાળશે। તો સમાચાર સામે આવી રહ્યા છે કે આરોગ્ય વિભાગની તમામ જવાબદારી અને નિર્ણય હાલ પૂરતા મુખ્યમંત્રીના શિરે, કેમ કે પ્રફુલ પાનસેરિયાની તબિયત હાલ નાદુરસ્ત જોવા મળી રહી છે। ત્યારે યોગ્ય સારવાર અને તબિયતમાં સુધારો એક વખત આવી જાય એના બાદ તેઓ ફરજ સંભાળશે। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મલ્હાર, પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત છે તેવા સમાચાર, શું વિગતો? છેલ્લા કેટલાય સમયથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને જે છે તે તબિયત નાદુરસ્ત જોવા મળી રહી છે। પ્રફુલ પાનસેરિયાને કમરમાં બેક પેનની તકલીફ છે, જેના કારણે તેઓ અવારનવાર સારવારોમાં વ્યસ્ત રહેતા હોય છે અને છેલ્લા કેટલાય સમયથી તેઓ જે છે તેમના કાર્યાલય ખાતે પણ નથી આવ્યા। જો કે પ્રફુલ પાનસેરિયા પાસે આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો છે। ઓફિસમાં તેઓ હાજર ન રહેતા જ કેટલાક કામો જે છે તે અધૂરા રહી જતા હોય છે, જેના કારણે તેમને અત્યારે સારવાર ઉપર જે છે તે ધ્યાન આપવા નક્કી કર્યું છે, જેના કારણે તેમના વિભાગની સંપૂર્ણ જવાબદારી જે છે તે રાજ્યના મુખ્યમંત્રી જે છે તે જોશે। એટલે કે પ્રફુલ પાનસેરિયા જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમના વિભાગની સંપૂર્ણ જવાબદારી જે છે તે રાજ્યના મુખ્યમંત્રી હસ્તક રહેશે। કુલ આભાર મલ્હાર, માહિતી આપવા બદલ।